તારીખ 24/12/2024 મંગળવારના રોજ જેસીઆઈ આણંદનો 52મો શપથવિધિ સમારોહ આદિ શંકરાચાર્ય હોલ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો, જેમાં જેસી નરેન્દ્ર ઉપાધ્યાયે ઇન્સ્ટોલિંગ ઓફિસર જેએફડી સત્યમ ચૌહાણ દ્વારા 52માં પ્રમુખ તરીકે શપથ લીધા. સેક્રેટરી જેસી અંકિત પટેલ, ટ્રેઝરર જેસી ઉર્મિક શાહ, જેસીરેટ ચેરપર્સન જેસીરેટ રૂપાલી શાહ તથા કારોબારી સભાના સભ્યો જેસી નિમેશ પીઠડિયા, જેસી રોહિત પ્રજાપતિ, જેસી જયકિશન કા પટેલ, જેસી રોહિત કે પ્રજાપતિ તથા આઈપીપી જેસી તરંગ શાહે શપથ લીધા હતા. જેસી ઋષિ શાહ પાર્લામેન્ટરીનો પદભાર લીધો. કારોબારી સભાના કેરટેકર તરીકે જેરી દક્ષ શાહ તથા જેસી ડોક્ટર ધવલ શાહની નિમણૂક કરેલ છે. મુખ્ય મહેમાનમાં સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગરના ફાઉન્ડર જનરલ સેક્રેટરી શ્રીમતી સુધાબેન પટેલ, કિનોટ સ્પીકર અને ઇન્ડક્શન ઓફિસર જેસી હિરેન શાહ તથા ઇન્સ્ટોલિંગ ઓફિસર અસાઇન જેડ વીપી 2025 જેએફડી સત્યમ ચૌહાણ હાજર રહ્યા હતા. જેસીઆઈ આણંદના સર્વે પાસ્ટ પ્રેસિડેન્ટ જેસીસ ઓફ આણંદના સિનિયર મેમ્બર્સ તથા જેસીઆઈ આણંદના સભ્યોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપેલ હતી. જેસી પ્રજેશ અરોરા, જેસી નમ્રતા શાહ તથા જેસી રોહિત પ્રજાપતિ દ્વારા મહેમાનોનો પરિચય આપવામાં આવ્યો હતો. જેસી સમર્થ મહેતા તથા જેસી કેતુ શાહને ઝોનમાં નવી ભૂમિકા મળવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી. જેસીઆઈ આણંદ થકી આવનાર સમયમાં થનાર પ્રોજેક્ટ્સના બેનર લોન્ચ કરવામાં આવ્યા. સમગ્ર ઇવેન્ટમાં માસ્ટર ઓફ સેરેમની તરીકે જેસી હાર્દિક ભટ્ટ અને જેસીરેટ રૂપલ ભટ્ટે ખૂબ સુંદર સંચાલન કર્યું હતું. આજે જેસીઆઈ આણંદ માટે એક ઐતિહાસિક દિવસ છે. આજે જેસીઆઈ આણંદના 52મા ઇન્સ્ટોલેશન સેરેમનીનો સમારોહ છે, જેમાં હું જેસી નરેન્દ્ર ઉપાધ્યાય 52મા પ્રમુખ તરીકે શપથ લેવા જઈ રહ્યો છું. મારી સાથે સેક્રેટરી જેસી અંકિત પટેલ, જેસી રેટ ચેરપર્સન રૂપાલીબેન તથા સમગ્ર કારોબારી સભા આજે પોતાનું નવું વર્ષ શરૂ કરવા જઈ રહી છે. જેસીઆઈ આણંદ એ હર હંમેશા સમાજલક્ષી કાર્યો કરવા માટે અને દેશને પ્રેરણારૂપી કાર્યો કરવા માટે જાણીતી છે. અમારી ટીમ આ બધા જ કાર્યો કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ અને અમે સમાજને પણ અપીલ કરીએ છીએ કે તેઓ દરેક અમારા આ ભગીરથ કાર્યમાં જોડાય અને એક દેશના નવનિર્માણમાં જોડાય અને સર્વને અમને ઉત્સાહ પૂરો પાડે. થેન્ક યુ. 52માં આ ઇન્સ્ટોલેશન સેરેમની જેસીઆઈ આણંદમાં હું જેએફડી સત્યમ ચૌહાણ 2025 ઝોન વાઇસ પ્રેસિડેન્ટ ઝોન 8ની જો ડેફિનેશન કહીએ તો વાપીથી લઈ અને મોડાસા સુધીના 44 આવા અલગ અલગ લોકલ ઓર્ગેનાઇઝેશન્સ એનો સામેલ થાય છે. 52માં આ ઇન્સ્ટોલેશન સેરેમનીમાં આજે નરેન્દ્ર ઉપાધ્યાય જે 2025ના પ્રમુખ છે તે શપથ લેવા જઈ રહ્યા છે. અને આ વખતની જેસીઆઈની જે થીમ છે એ રાઇઝ અપ છે. રાઇઝ અપ એટલે એક સાથે સર્વનું ઉત્થાન થાય. અલગ અલગ એરિયા જેવા કે મેનેજમેન્ટ, કમ્યુનિટી ડેવલપમેન્ટ, ટ્રેનિંગ અને ઇન્ટરનેશનલિઝમ, બિઝનેસ, આ સમગ્ર એરિયામાં જેસીઆઈ અને જેસીઆઈના તમામ સભ્યો આગળ ને આગળ વધતા રહીએ અને એક સાથે વધીએ, તેના માટે રાઇઝ અપની થીમ સાથે અમે આજનું પર્વ મનાવવાના છીએ. અને મને ઘણી ખુશી થાય છે કે હું અત્યારે અહીંયા આગળ હાજર છું અને આ 52મા શપથ સમારોહમાં ફરી વખત મને આવવા માટે હું સૌનો આભારી છું. થેન્ક યુ.